હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શું તમને લોકોને પણ ક્યારેય એવો ડર લાગે છે કે તમારી કિડની બરાબર કામ કરી રહી છે કે નહીં? તમારું લીવર છે તે બરાબર કામ કરી રહ્યું છે કે નહીં? 60 વર્ષ પછી આ ડર લાગવો તે ખૂબ જ સામાન્ય છે અને આ ડર છે તે ખોટો પણ નથી, કારણ કે 60 વર્ષ પછીની ઉંમરમાં આપણી કિડની અને લીવર ધીમે ધીમે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ પોતાની કાર્યક્ષમતા છે તે ગુમાવતા જાય છે. ઘણા બધા ડોક્ટર પણ એવા છે કે જે આજે હું આ વિડીયોમાં 5 વસ્તુઓ સૂચવવાનો છું તેનું સેવન કરે છે પોતાની કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માટે. પણ પ્રશ્ન એવો થાય છે કે શા માટે 60 વર્ષ પછીની ઉંમરમાં કિડની, લીવર અને શરીરના અન્ય તમામ પ્રકારના અંગો છે તે ધીમે ધીમે પોતાની કાર્યક્ષમતા ગુમાવવા લાગે છે? તો મિત્રો, એનો જવાબ છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને તેની સાથે સાથે શરીરની અંદર જમા થતા ઝેરી તત્વો કે જેનો યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં નિકાલ ન થવાથી આ પ્રકારની સમસ્યા છે તે ઉદ્ભવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો એક નાનકડા ઉદાહરણથી સમજીએ તો આપણી કિડની કે જે પહેલા 1 મિનિટની અંદર 125 ml જેટલું લોહી છે તેને ફિલ્ટર કરી આપતી હતી, તે જ કિડની હવે કદાચ એવું બનશે કે 1 મિનિટની અંદર 80 ml જેટલું લોહી છે તેને માંડ મુશ્કેલીથી ફિલ્ટર કરી શકે છે. એ જ રીતે આપણા લીવરની વાત કરવા જાઓ તો આપણું લીવર કે જે એક દિવસની અંદર 1 લિટર જેટલું બાઇલ બનાવતું હતું તે હવે પોતાની કાર્યક્ષમતા ગુમાવવા લાગે છે, તે હવે થાકવા લાગે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આની સાથે સાથે આપણે લોકો 60 વર્ષ પછીની ઉંમરમાં સામાન્ય રીતે દવાઓ છે તે આપણા શરીરમાં શરૂ થઈ જાય છે. તેની સાથે સાથે બજારનો પડીકાબંધ ખોરાક છે તેનું સેવન અને વધારે માત્રામાં ખાંડ અને મીઠાનું સેવન, આ બધી વસ્તુઓની અસર આપણા શરીર પર થાય છે અને બધી વસ્તુઓ ભળવાના પરિણામ સ્વરૂપે બને છે એવું કે આપણું લીવર અને કિડની છે તે ધીમે ધીમે પોતાની કાર્યક્ષમતા છે તે ગુમાવતા જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણું શરીર છે તે અંદરથી નબળું પડવા લાગે છે. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી 5 વસ્તુઓ સૂચવવાનો છું કે જે તમારી કિડની અને લીવર બંનેને એકી સાથે બચાવી શકે છે. આ ઉપરાંત દરેક વસ્તુને ક્યારે અને કેવી રીતે લેવી, ઉપરાંત એક નિયમ કે જેના દ્વારા બંને વસ્તુ છે તેની અસર લગભગ ડબલ થઈ જશે, બમણી થઈ જશે, તેવો એક નિયમ પણ વિડીયોના અંતમાં હું સૂચવવાનો છું. તો વિડીયોને અંત સુધી જોજો અને સાથે સાથે જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, તેમાં 5 વસ્તુઓમાં સૌથી પહેલા નંબર ઉપર જે વસ્તુને સ્થાન અહીં આપવામાં આવેલું છે તેનું નામ છે જવનું પાણી. જી હા મિત્રો, જવનું પાણી કે જેને અંગ્રેજીમાં આપણે લોકો બાર્લે વોટર તરીકે પણ ઓળખીએ છીએ. આ દેખાવમાં ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ આયુર્વેદમાં પણ તેનું મહત્વ દર્શાવેલું છે અને તેની અસરો એટલી જબરજસ્ત છે કે તમે આનો એકવાર પ્રયોગ તો કરી જુઓ. પરિણામોની ચર્ચા કરવાની જરૂર નહીં પડે, કારણ કે એટલી જબરજસ્ત અસર તમારા શરીર પર થશે કે વાત જ ન પૂછો. મિત્રો, પહેલાના સમયમાં અથવા તો અત્યારે પણ કોઈ પણ દર્દી કે જે કિડનીની બીમારીથી પીડાય છે તેમને સૌથી પહેલા જવનું પાણી છે તે જ રેકમેન્ડ કરવામાં આવે છે, તે સૂચવવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો રોજનું જવનું પાણી છે તે 1 થી 2 ગ્લાસ જેટલું લેવામાં આવે તો તે આપણી કિડની માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે. શા માટે? કારણ કે જવનું પાણી છે તે બીટા ગ્લુટન હોય છે, તેમાં બીટા ગ્લુટન નામનું એલિમેન્ટ રહેલું હોય છે જે કિડનીના ફિલ્ટરોની જે ગુમાવેલી ક્ષમતા છે તેને ફરીથી રિસ્ટોર કરે છે, તેને ફરીથી સ્થાપિત કરે છે. આ ઉપરાંત મિત્રો, લીવરમાં જામેલા ફેટને પણ ધીમે ધીમે ઘટાડવાનું, ધીમે ધીમે દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે જવનું પાણી કરે છે. 60 વર્ષ પછી કિડની છે તે ધીમે ધીમે પોતાની ક્ષમતા ગુમાવવા લાગે છે, એક પ્રકારે થાકવા લાગે છે. ત્યારે જવનું પાણી છે તેને આરામ આપવાનું કાર્ય કરે છે અને તેની સાથે સાથે ક્રિએટિનને પણ નિયંત્રણમાં લાવવાનું કાર્ય આ જવનું પાણી ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે લીવરમાં પણ બાઇલનું ઉત્પાદન છે તેને વધારો કરવાનું કાર્ય કરે છે કે જે મુખ્યત્વે લીવરનું કામ છે. આ ઉપરાંત મિત્રો, પ્રશ્ન એવો થાય કે જવનું પાણી બનાવવું કઈ રીતે? તો મિત્રો, આ માટે તમારે લોકોએ 2 ચમચી જેટલા જવ લઈ લેવાના છે અને તેને 4 ગ્લાસ પાણીમાં ઉમેરી અને તે પાણીને ખૂબ જ ઉકાળવાનું છે. ક્યાં સુધી? તો 20 મિનિટ સુધી ગરમ કરવાનું છે. ત્યારબાદ આ પાણીને ઠંડુ થવા દો અને ગાળી લો. હવે આમાંથી રોજ સવારે 1 ગ્લાસ અને સાંજે 1 ગ્લાસ પાણીનું સેવન કરવાનું છે. મિત્રો, સાવધાની ખાસ યાદ રાખજો કે જો તમારા લોકોનું પણ ડાયાલિસિસ ચાલી રહ્યું હોય તો ડોક્ટરને પૂછી અને પછી જ આ પાણીનું સેવન કરવું જોઈએ. અન્ય તમામ કિસ્સાઓમાં તમે આ પાણીનું સેવન કરી શકો છો. ત્યારબાદ મિત્રો, વાત કરવા જાઉં તો
આગળની ચોથા નંબર ઉપરની જે વસ્તુ છે તે ખરેખરમાં તમારા લોકોના રોજિંદા વ્યવહારમાં ખૂબ જ સરળતાથી ઉપયોગમાં લેવાય છે અને ઘણીવાર તો આપણે તેને ઘરમાંથી ફેંકી પણ દઈએ છીએ, પણ આ એટલી ઉપયોગી અને મહત્વની વસ્તુ છે કે તેનાથી આપણી કિડની અને લીવરનું સ્વાસ્થ્ય ખૂબ જ વધારે સુધરે છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું કાકડી અને લીંબુની. સાંભળવામાં કદાચ સાવ સરળ લાગે, પણ આ સૌથી અસરકારક આપણી કિડની અને લીવર માટેની વસ્તુઓ છે. મિત્રો, કાકડી છે તેમાં 96% જેટલું પાણી રહેલું હોય છે. તે કિડનીને કુદરતી રીતે ચોખ્ખી કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ક્રિએટિનને પાતળું કરે છે અને શરીરમાંથી નિકાલ કરવાનો કાર્ય કરે છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું હોય છે કે જે આપણી કિડનીમાં બનતી પથરી છે તેને પણ દૂર કરવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે અને લીવરમાં ગ્લુટાથાયોન બનાવે છે, જે સૌથી વધારે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે કે જે લીવરના કાર્યને ખૂબ જ સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત મિત્રો, આનું સેવન ક્યારે કરવાનું છે તો તમને જણાવી દઉં. રોજે રોજ તમે લોકો વહેલી સવારે ઉઠો છો ત્યારે 1 ગ્લાસ ગરમ પાણી કરી લેવાનું છે અને તેની અંદર 1 લીંબુ નીચોવી લેવાનું છે. આ નવશેકું પાણી 1 ગ્લાસ જેટલું કે જેમાં લીંબુ નીચોવેલું છે તેને વહેલી સવારે ભૂખ્યા પેટે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ આખા દિવસ દરમિયાન ગમે ત્યારે, ખાસ કરીને બપોરના સમયે, એક કાકડીનું સેવન કરવું જોઈએ. મિત્રો, આ પ્રયોગને તમે લોકો રોજે રોજ કરવા લાગશો તો ગેરંટી સાથે કહું છું, તમારી કિડની અને લીવરનું સ્વાસ્થ્ય ખૂબ જ ટૂંકા ગાળાની અંદર સુધરી જશે. મિત્રો, એક વાત ચોક્કસથી તમને જણાવી દઉં કે અહીં રાતોરાત કોઈ જ પ્રકારના ફેરફારો નથી થવાના, કારણ કે કિડની અને લીવર ડેમેજ થવા માટે વર્ષો લાગી ગયા છે, તો તેને સુધારવા માટે કાંઈ એક દિવસ પૂરતો નથી. પરંતુ અહીં સૂચવેલા પ્રયોગો છે તેને તમે રોજે રોજ કન્ટિન્યુ કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, થોડા જ દિવસોની અંદર તમારી કિડની અને લીવર છે તે ફરીથી સ્વસ્થ બની જશે અને યુવાનીમાં જે રીતે કાર્ય કરતા હતા તે જ રીતે ફરીથી કાર્ય કરવા લાગશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો જો તમને લોકોને પણ કિડનીમાં પથરીની સમસ્યા છે તો લીંબુનું સેવન કરતા પહેલા ચોક્કસથી તમારે લોકોએ તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત તમને લોકોને પણ વારંવાર ગેસ કે એસિડિટીની સમસ્યા રહે છે તો ચોક્કસથી ભૂખ્યા પેટે લીંબુવાળા પાણીનું સેવન ન કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો, ત્રીજા નંબર ઉપર જે જાદુઈ વસ્તુ આવે છે કે જે વડીલો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે તેનું નામ છે આમળા. જી હા મિત્રો, આમળા છે તે ઓમ તો દેખાવમાં ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ તમને જણાવી દઉં કે તેમાં વિટામિન સી એ સંતરા કરતાં લગભગ 20 ગણું વધારે રહેલું હોય છે. આ ઉપરાંત આમળામાં રહેલું વિટામિન સી છે તે લીવરના કોષોને રિપેર કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે દરરોજ ઓક્સિડેટિવ સ્ટ્રેસના કારણે લીવર છે તે ખરાબ થાય છે, એનાથી બચાવવાનું કાર્ય પણ આમળા ખૂબ જ સારી રીતે કરે છે. આ ઉપરાંત મિત્રો, આમળામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ છે તે કિડનીને ફ્રી રેડિકલથી બચાવે છે અને ક્રિએટિનને પણ ફિલ્ટર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે હવે આને લેવા કઈ રીતે તો એ જણાવી દઉં તો વહેલી સવારે ભૂખ્યા પેટે 2 કે 3 આમળાનું સેવન કરવું જોઈએ અને જો આમળાની સિઝન ન હોય તો તમે લોકો આમળાનું જ્યુસ 30 ml અને સાથે તેટલી જ માત્રામાં પાણી ઉમેરી અને તેનું સેવન કરવું જોઈએ. મિત્રો, યાદ રહે, અહીં આમળાની કેન્ડીનું સેવન આપણે લોકોએ નથી કરવાનું, કારણ કે તેમાં સુગરની માત્રા ખૂબ જ વધારે રહેલી હોય છે. આ ઉપરાંત મિત્રો, બીજા નંબર ઉપર જે જાદુઈ વસ્તુને સ્થાન આપેલું છે તેનું નામ છે હળદર અને મરી. કદાચ આ મિશ્રણ તમને અચરજ પમાડે, પણ સાચી વાત છે. એકલી હળદરનું જ્યારે તમે કોઈ પણ વસ્તુ સાથે સેવન કરો છો ને ત્યારે તેમાંથી 20% હળદરનું આપણું શરીર છે તે એબ્સોર્પ્શન કરે છે, શોષણ કરે છે. પણ જ્યારે તેની સાથે મરી ભળી જાય છે ત્યારે તેની શોષણની ક્ષમતામાં 2000% જેટલું વધી જાય છે, શોષણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. કારણ કે મરી છે તેમાં પિપેરિન નામનું એલિમેન્ટ રહેલું હોય છે કે જે હળદરમાં રહેલા કર્ક્યુમિનનું શોષણ કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે અને પિપેરિન હળદરના કર્ક્યુમિનના સંપર્કમાં આવે છે ત્યારે તેનું શોષણ 20 ગણું વધી જાય છે. અને એટલા માટે આવું કરવું જોઈએ, કારણ કે કર્ક્યુમિન છે તે લીવરનો સૌથી મોટો મિત્ર છે અને તે લીવરનું ઇન્ફેક્શન છે, ફેટી લીવર જેવી સમસ્યા છે તેને પણ દૂર કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત મિત્રો, કિડની માટે ફાઇબ્રોસિસની સમસ્યા હોય તો તેમાં પણ તે ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો, ડૉક્ટર પોતે પણ આનું સેવન કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો, વાત કરવા જાઉં તો તમને લોકોને અહીં આની કઈ રીતે અને કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ એ તમને જણાવી દઉં તો તમારે લોકોએ અડધી ચમચી જેટલી હળદર અને લગભગ 2 થી 3 દાણા મરીનો પાવડર લઈ બંને વસ્તુઓને રાત્રિના સમયે દૂધમાં ઉમેરી બરાબર રીતે મિશ્ર કરી અને આને પીવામાં આવશે તો તેનો જબરજસ્ત ફાયદો જોવા મળશે.
જો વહેલી સવારે ઉઠી અને આનું સેવન કરવું હોય તો અડધી ચમચી હળદરની સાથે 2 થી 3 દાણા મરીનો પાવડર પાણીમાં ઉમેરી અને નવશેકું પાણી હોય તેમાં ઉમેરી અને તેનું સેવન કરવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો થાય છે. આ ઉપરાંત મિત્રો, જો તમે લોકો ડાયાબિટીસ કે પછી લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છો તો ચોક્કસથી તમારે લોકોએ આ વસ્તુનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સાથે સાથે વધારે હળદરનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે હંમેશા કહેવાયું છે કે અતિ સર્વત્ર વર્જયતે. આનું કારણ એ છે કે હળદર વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી આપણી કિડનીમાં પથરી થવાની શક્યતાઓ પણ રહેલી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે કુદરતે આપેલું ખરેખર એક વરદાનરૂપ વસ્તુ જ છે આપણી લીવર અને કિડની માટે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું સરગવાની, કે જેને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક તરીકે અને હિન્દીમાં મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, સરગવો છે તે કિડની અને લીવર માટે સૌથી સારી રીતે કામ કરે છે. તેમાં લગભગ 90થી પણ વધારે પ્રકારના પોષક તત્વો છે અને તેમાં આઇસોથાયોસાયનાઇડ રહેલું છે કે જે આપણા લીવરને ડિટોક્સ કરવાનું, લીવરની ગંદકીને સાફ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. અને તેની સાથે સાથે કિડની માટે પણ તે ઓક્સિડેટિવ ડેમેજ જે થયું છે તેને ઘટાડવાનું કાર્ય કરે છે અને ક્રિએટિનને પણ ફિલ્ટર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત જે લોકોની ઉંમર 60થી વધારે છે તે લોકો માટે તે એટલા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, કારણ કે ઓક્સિડેટિવ સ્ટ્રેસ, ઇન્ફ્લામેશન અને તેની સાથે સાથે શરીરમાં રહેલા વધારાના ઝેરી તત્વો, આ તમામ વસ્તુઓનું નિયંત્રણ કરે છે અને યોગ્ય સમયે તેનો શરીરમાંથી નિકાલ કરવાનું પણ કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, જે લોકોની ઉંમર 100 વર્ષથી પણ વધારે છે તેમના અને તંદુરસ્ત રીતે તેઓ જીવન જીવી રહ્યા છે, તેમને જ્યારે પૂછવામાં આવે છે કે તમારા સ્વસ્થ અને લાંબા આયુષ્યનો રાજ શું છે, તો એ લોકો પણ પોતાની દરેક વાતની અંદર ક્યાંક ને ક્યાંક સરગવાનો ઉલ્લેખ તો કરે જ છે. અને આના પરથી ખ્યાલ આવે છે કે તે આપણા શરીર માટેનું ખરેખરમાં એક સુપર ફૂડ છે. પણ મિત્રો, તમને જણાવી દઉં કે માત્ર આ 5 વસ્તુઓના સેવનથી જ નહીં ચાલે. તેની સાથે સાથે અમુક ચોક્કસ પ્રકારની તકેદારી રાખવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. જેમ કે સૌથી પહેલું તો મિત્રો સાવધાની એ રાખજો કે ગર્ભવતી મહિલાઓ છે તેમણે સરગવાનું સેવન નથી કરવાનું. આ ઉપરાંત મિત્રો, કિડની અને લીવરને જરૂર છે પૂરતી માત્રામાં પાણીની અને તેની સાથે સાથે તમારા શરીરને યોગ્ય માત્રામાં આરામ કરવાની, એટલે કે 6 થી 8 કલાક ઊંઘ લેવાની. સાથે સાથે રાત્રિના સમયે મિત્રો વધારે માત્રામાં મીઠાનું સેવન ન કરવું જોઈએ, તે તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત પેઇન કિલર ડૉક્ટરની સલાહ વિના ક્યારેય પણ ન ખાવી જોઈએ, કારણ કે તે પણ તમારા લીવર અને કિડનીને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરી રહ્યા છે. આ ઉપરાંત મિત્રો, સવારે ઉઠી અને વાસી મોઢે તમારે લોકોએ નવશેકું પાણી છે તે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તેનાથી તમારા શરીરને ખૂબ જ વધારે ફાયદો થાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો અમુક સામાન્ય બાબતો કરી લેશો ને તો તમે લોકો તમારા જીવનમાં ચોક્કસથી સંપૂર્ણપણે તંદુરસ્ત બની જશો અને નખશીખ એક પણ પ્રકારની બીમારી તમારા શરીરમાં નહીં રહે. જેમ કે વહેલી સવારે ઉઠી અને માની લો કે તમે નવશેકું પાણી ખાલી પી રહ્યા છો, તો એ પાણી પીધા પછી તમારે લોકોએ કોઈ ખુલ્લી જગ્યામાં, પછી એ અગાસી હોય, તમારી બાલ્કની હોય કે ઘરની આજુબાજુમાં રહેલો બગીચો હોય કે ઘરની આજુબાજુનું તમારું ફળિયું છે કે જ્યાં વૃક્ષોની માત્રા સારી છે, ત્યાં તમારે લોકોએ અમુક ચોક્કસ પ્રકારના યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. જેમ કે દરેક વડીલોએ ચોક્કસથી બેઠા બેઠા થઈ શકે તેવા પ્રાણાયામ સૂચવું છું, તો તેમાં સૌથી પહેલાં તો આવે છે કપાલભાતિ. જી હા મિત્રો, કપાલભાતિ છે તે 10 થી 12 મિનિટ સુધી તમારે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ. મિત્રો, ફરીને કહું છું, રાતોરાત આના કોઈ જ પરિણામો નથી મળવાના, પણ આને તમે એક ધારું સતત એક પણ દિવસ ચૂક્યા વિના કર્યા કરશો તો 6 મહિના પછી તમારી જે કાયાપલટ થવાની શરૂઆત થશે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જી હા મિત્રો, નખથી માંડીને માથાના વાળ સુધીની તમામ બીમારીઓને દૂર કરવાની શક્તિ કપાલભાતિમાં રહેલી છે. આ ઉપરાંત તેની 10 કે 12 મિનિટ પછી તમારે લોકોએ અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ કરવા જોઈએ. જો તમારું શરીર પણ તમને સાથ આપતું હોય તો તમારે લોકોએ પણ સર્વાંગાસન છે, સૂર્ય નમસ્કાર છે, આવા આસનો પણ કરવા જોઈએ. અને તેની સાથે સાથે અમુક સૂક્ષ્મ વ્યાયામ પણ તમારે કરવા જોઈએ, જેમ કે કાંડાનું રોટેશન છે, ગરદનનું રોટેશન છે, કમરનું રોટેશન છે, ઘૂંટણનું રોટેશન છે. આવા સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા જે સાંધાઓ છે તે પણ મજબૂત જળવાયેલા રહેશે અને તમે લોકો તંદુરસ્ત રહેશો. તેની સાથે સાથે મિત્રો, બપોરના અને રાત્રિના ભોજનમાં બીટ છે, કાકડી છે, ટમેટા છે, ગાજર છે, આવી વસ્તુઓનો સલાડ તરીકે ઉપયોગ કરવો. થાળી છે તેને રંગબેરંગી બનાવવી અને તેમાંથી સફેદ વસ્તુઓને બને તેટલી દૂર કરવી. સફેદ વસ્તુઓમાં કઈ કઈ વસ્તુ આવે છે તો મીઠું છે, મેંદો છે, આ ઉપરાંત ભાત છે,
આવી વસ્તુઓને અને ખાંડ છે આવી વસ્તુઓને બને તેટલી દૂર રાખવી અને થાળી રંગબેરંગીનો મતલબ થશે કે તમારે વધારે શાકભાજીનું સેવન કરવાનું છે. પહેલા 4 રોટલી ખાતા અને એક જ વાટકી શાક ખાતા તો હવે કદાચ 3 રોટલી ખાશો તો ચાલશે, પણ શાક છે તે 2 વાટકી જેટલું ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત મિત્રો તેની સાથે સાથે રાત્રિનું ભોજન, આમ તો રાત્રિનું કહેવાય જ નહીં, સાંજનું ભોજન તમારે 7 વાગ્યા પહેલા ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું છે, કારણ કે તેનાથી તમારા શરીર અને કુદરતની ઘડિયાળ છે તે એકબીજા સાથે જળવાયેલા રહેશે. મિત્રો તમે જોયું હશે કે પક્ષીઓ પણ રાત્રે 7 વાગ્યા પહેલા પોતાના માળામાં આવી જાય છે, પછી કોઈ જ પ્રકારનું ભોજન છે તે નથી કરતા. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે સાંજે 7 વાગ્યા પહેલા ભોજન કરી લો છો તો એ ભોજન રાત્રે 10-11 વાગ્યા સુધીમાં તો પચી જશે, અને ત્યારબાદ રાત્રે 10 થી 11 વાગ્યાથી માંડી અને વહેલી સવારે 7 થી 8 વાગ્યા સુધીનો સમય કે દરમિયાન તમે કંઈ જ નથી ખાતા, તો એ સમયગાળો એવો સમયગાળો છે કે જ્યારે તમારું શરીર છે તેને પોતાના માટે સમય મળે છે, અને આ સમય દરમિયાન શરીરમાં થયેલું નુકસાન છે તેને તમારું શરીર પોતે જાતે જ છે તે રિપેર કરવાનું કાર્ય કરે છે. માટે આટલી આદતોને પાડી લો મિત્રો, ગેરંટી સાથે કહું છું કોઈ જ પ્રકારની બીમારી છે તે તમારી નજીક પણ નહીં ફરકી શકે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત તમે લોકો પણ આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા રાજ્ય, કયા જિલ્લા કે કયા દેશમાંથી, એના વિશે પણ અમને ચોક્કસથી કહેજો. તેની સાથે સાથે વિડીયોમાં નીચે કોમેન્ટમાં ભારત માતા કી જય અને જય હિન્દ લખવાનું ભૂલશો નહીં મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર.